DM ન્યૂઝ ગુજરાતી. જૈન સાધ્વીજીની છેડતી મામલે ભાભરમાં જિલ્લા પોલીસ વડાના ધામા. જૈન સાધ્વીજીની છેડતી મામલે ભાભરમાં જિલ્લા પોલીસ વડાના ધામા. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ તો સલામત નથી, પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી. સાધ્વીજીની છેડતી બાબતે બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ ટીમો કામે લાગી. ગત સાંજે જૈન દેરાસરમાં મીટિંગ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લાના વડા અક્ષયરાજ મકવાણા, દિયોદર એએસપી સહિત ભાભર પીએસઆઈ સોનારા ઉપસ્થિત રહ્યા. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાભર શહેરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની અલગ અલગ પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે. જાણવા મળતી માહિતી મુજબ ભાભર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધન પર્વ તહેવારના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા ગયા હતા. તે અચાનક બે અજાણ્યા શખ્સો આવી સાધ્વીજી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીએ બૂમાબૂમ કરતા બંને શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાત કરતા તાત્કાલિક જૈન સમાજના આગેવાનો એકત્રિત થઈ ગયા હતા. છેડતીની ઘટના વાયુ વેગે ભાભર શહેરમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ભાભર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને લેખિત જાણ કરાતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓ પકડવા માટે કામે લાગી ગઈ હતી. ભાભર પોલીસ સહિત દિયોદર એએસપી, બનાસકાંઠા એલસીબી ડોગ સ્ક્વોડ ટીમ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે, તેમજ પોલીસ દ્વારા સ્કેચ બનાવીને જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પગલે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી, કલંકરૂપ ઘટના ગણાવી હતી. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ તો સલામત નથી, પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી. પોલીસને આરોપીઓને જલ્દી ઝડપવા પાડવા માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળની ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ. પણ મને એક એવી અપેક્ષા રાખું હું, ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો, અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું. દાંતામાં લાંબા સમયના વિરામ બાદ 1.5 જેટલો વરસાદ નોંધાયો. દાંતામાં 24 કલાકમાં 1.5 વરસાદ. સવારે અને રાત્રે મેઘરાજાએ દાંતામાં કરી મેઘમહેર. લાંબા વિરામ બાદ ફરી દાંતામાં વરસાદની એન્ટ્રી. વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદની શરૂઆત થતાં પાકને મળશે નવજીવન. જરૂરિયાત મુજબ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠામાં વરસાદની આગાહી મુજબ થઈ હતી શરૂઆત. ધાનેરા નેનાવા હાઈવે પર વિંછીવાડી ગામની આસપાસ મસમોટો ભૂવો પડ્યો, અકસ્માત સર્જાય તેવી ભીતિ. ધાનેરા નેનાવા હાઈવે પર મસમોટો ભૂવો પડ્યો, વિંછીવાડી ગામની આસપાસ ભૂવો મોટો, અકસ્માત સર્જે તેવી સ્થિતિ. 168 એ હાઈવે પર દરરોજ પસાર થાય છે હજારો હેવી વાહન. એક બાજુ વાહનોનો ઘસારો અને બીજી બાજુ રણુજા જતા પદયાત્રીનો ઘસારો. ધાનેરા નેનાવા હાઈવેની દશા અને દિશા ખરાબ સ્થિતિમાં. અનેકવાર જોવા છતાં હાઈવેની સ્થિતિ જેસે થેની. લાખોના ખર્ચે બનેલ થોડાક જ વર્ષમાં તૂટી જતા અનેક તર્ક વિતર્ક. થરાદના રામજી મંદિરે શ્રીમદ ભાગવત કથાના 17મા દિવસે કથાનું રસપાન સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. શ્રીમદ ભાગવત કથાના 17મા દિવસે કથાનું રસપાન સાંભળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. થરાદમાં નવા રામજી મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો આખા શ્રાવણ માસ કથાનું રસપાન કમલેશભાઈ શાસ્ત્રી કરબુણવાળા દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે, જેમાં કથાના 17મા દિવસે કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો ઉમટ્યા હતા. કથાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹7,97,940ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા.
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રેટા ગાડી નંબર GJ07 DD 4555 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 153 કિંમત ₹92,940 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 તથા ક્રેટા ગાડી નંબર GJ07 DD 4555 કિંમત ₹7 લાખ મળી કુલ કિંમત ₹7,97,940ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે શ્રી વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી ગોલાગામ પાસેથી ક્રેટા ગાડી નંબર GJ07 DD 4555 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 153 કિંમત ₹92,940 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 તથા ક્રેટા ગાડી નંબર GJ07 DD 4555 કિંમત ₹7 લાખ મળી કુલ કિંમત ₹7,97,940ના મુદ્દામાલ સાથે ચાલક અશોકકુમાર શો ભગીરથ રામ જય કિશન વિષ્ણોઈ રહે બલાના તાલુકો જિલ્લો સાચો રાજસ્થાન વાળાઓને પકડી પાડેલ હોય તેમજ દારૂ ભરાવનારાના વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કામગીરીમાં જોડાયેલ કર્મચારી શ્રી SB રાજકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ હરસિંગાભાઈ, હેડ કોન્સ્ટેબલ અર્જણભાઈ સ્વરૂપાજી, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશચંદ્ર અમૃતલાલ, પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ હીરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ મણાભાઈ. ધાનેરા ખાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ એકઠા થઈ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ધાનેરા ખાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ એકઠા થઈ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ઔરંગાબાદ ખાતે મહારાજે અમારા હઝરત મોહમ્મદ વિશે ટિપ્પણી કરતા સર્વે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. ભારત દેશ સર્વધર્મની એકતાવાળો દેશ છે જેમાં આવા નિવેદન ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે અને હિન્દુ મુસ્લિમ એકતાની ભાવનાને પણ અસર થાય છે. માટે આવા નિવેદનવાળા ગુરુઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. ધાનેરા મામલતદાર કચેરીએ મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી આવા કોમી વૈમનસ્ય ફેલાવનાર ગુરુ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નમસ્કાર. આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને છે એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે બહુ જ એને અમે વખોડીએ છીએ અને એવા વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને અરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે જેઓ દેશ માટે હાનિકારક છે. કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ. કોઈ પણ ધર્મ હોય, ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ દેશ સર્વ ધર્મનો છે. આ ભારત એકતાનું પ્રતીક છે. એના અંદર એવા માહોલ ડોળવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લઈ અને સરકાર એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન દેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માંગણી છે. જય હિન્દ, જય ભારત. ધાનેરામાં આવેલ સ્વરાજ હોસ્પિટલની સામે વર્ષો જૂના શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશયી થતા લોકોમાં ભયનો માહોલ. ધાનેરામાં આવેલ સ્વરાજ હોસ્પિટલની સામે આવેલ શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશયી થઈ વર્ષો જૂનું શોપિંગની દિવાલ ધરાશયી થતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ. ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ શોપિંગને ઉતારવામાં આવે તેવી લોકોની માંગ. વધુ દિવાલ ધરાશયી થાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવે નહીતર મોટી જાનહાનિ થવાની શક્યતા.